તમે ભગવાનની વાણીને સાંભળો એ પણ સૌભાગ્ય છે. તમે ભાગવતને સાંભળો એ સૌભાગ્ય છે. એ તો દરેકની ફરિયાદ આજના સમયમાં, કેમ કે અત્યારના સમયમાં બધાને બોલવું છે, સાંભળવું નથી. બધાને કંઈક કહેવું છે. અને હવે તો પ્લેટફોર્મ બી એટલા બધા મળી ગયા છે કે જેને જે વાત કરવી હોય એના માટે સુવિધા ઉપલબ્ધ છે. પણ મને એમ લાગે છે બધાએ બધામાં બોલવાની જરૂર નથી. ક્યાંક કોઈક એવી જગ્યાઓ, એવા સ્થાનો હોવા જોઈએ જ્યાં મુખ બંધ રહે અને કાન ખુલ્લા રહે. જ્યારે સાંભળવાનું માણસ બંધ કરી દેશે ને ત્યારે બોલવામાં હંમેશા ભૂલ કરશે. તમે જ્યારે સારા વ્યક્તિઓ, સારા વિચારો, સારી વાતોને સાંભળવાનું બંધ કરી દેશો ત્યારે મુખમાંથી પણ જે શબ્દો નીકળશે એ ક્યાંક ખોટા જ હશે. દરેક વખતે આપણા વિચારો સાચા નથી હોતા. આપણે દરેક વખતે સાચા નથી હોતા, દરેક જગ્યાએ સાચા નથી હોતા. પણ દરેક સ્થાનમાં, દરેક કાળમાં, દરેક જગ્યાએ કોઈ સાચું હોય તો એ ઈશ્વર છે, એ શાસ્ત્ર છે, એ સદગ્રંથો છે. ભલે એને હજારો વર્ષ થયા હોય શ્રીમદ ભાગવતજીને, ગીતાજીને, પણ એની સટીકતા, એની સચોટતા, એની સત્યતા દિવસે ને દિવસે નિખરી રહી છે, ખીલી રહી છે. એનો પ્રકાશ વધારે ઉજ્જવલ થતો જાય છે. કારણ મને એમ લાગે છે કે જેટલી જરૂર ગીતાજીની અર્જુનને નહોતી એનાથી વધારે જરૂર આજના અર્જુનને છે, આજના યુવાનને છે, આજના માણસને છે. જેટલી જરૂર કદાચ ભાગવતજીની પરીક્ષિતને નહોતી એના કરતા વધારે આવશ્યકતા કદાચ આપણને બધાને છે. અને એટલા માટે સમય જતા ગ્રંથો જૂના નથી થતા, સમય જતા ગ્રંથો વધારે યુવાન થાય છે, વધારે પ્રસંગોચિત થઈ રહ્યા છે. કારણ કે જે રીતે આજે સમાજ જઈ રહ્યો છે, દોડી રહ્યો છે, ભાગી રહ્યો છે, આપણને એમ લાગે કે આપણે આગળ જઈ રહ્યા છીએ. લોકો એમ કહે કે દુનિયા આગળ નીકળી ગઈ છે. અચ્છા, આજથી 20 વર્ષ પહેલા તમને ઘરેથી ઓફિસે જતા 10 મિનિટ લાગતી, આજે 1 કલાક લાગે છે. કાર ભલે ફાસ્ટ ચાલતી થઈ ગઈ પણ ટ્રાફિક તો વધી જ ગયો ને, સમય તો વધી જ ગયો ને. તો જે જગ્યાએ જતા 10 મિનિટ લાગતું અને હવે પહોંચતા કલાક લાગે છે, તો દુનિયા આગળ ગઈ કે પાછળ ગઈ? ભલે સ્પીડ વધી હોય કારની, ફાસ્ટ ચાલે એવી કારો શોધાઈ હોય, પણ માણસ દરેક જગ્યાએ મોડો પડતો હોય એવું લાગે છે. ક્યાંક ને ક્યાંક એ સંબંધોમાં હોય, એ વ્યવહારમાં હોય, એ સંસારમાં હોય, એ ધંધામાં હોય, એ ધર્મમાં હોય, ક્યાંક સમય કરતા મોડા પડી રહ્યા છે. પણ જ્યારે આવા આયોજનો થાય આપણને એમ લાગે કે આવા સત્સંગની આવશ્યકતા શું? અત્યારના સમયમાં વધી છે આવશ્યકતા. કારણ કે સમાજનું મન બગડ્યું છે. સામર્થ્ય જ્યારે સમાજનું વધે ને ત્યારે સદવિચારોની સમાજને વધારે જરૂર પડે. પહેલા એટલું સામર્થ્ય નહોતું. કદાચ 100 વર્ષ પહેલા પાપ કરવાનું સામર્થ્ય માણસ પાસે ઓછું હતું, પાપ કરવાની તકો ઓછી હતી, પાપ કરવાની જગ્યાઓ ઓછી હતી, મોકા જ નહોતા. હવે કદાચ પાપ કરવાના અવસરોય વધ્યા છે, સાધનોય વધ્યા છે, મોકાએ વધ્યા છે. અને એટલા માટે સત્સંગની જરૂરિયાત વધી છે, સદવિચારોની જરૂરિયાત વધી છે. એમ નથી લાગતું કે 100 વર્ષ પહેલા અવસરો ઓછા હતા અને આજે એટલા બધા સાધનો વિજ્ઞાને આપણને આપી દીધા છે. પાપ કરવું બહુ સહેલું થઈ ગયું છે માણસ પાસે. અને જ્યારે બધા જ પ્રકારની છૂટ સમાજમાં મળી જાય ને ત્યારે સાવધાનીની બહુ જરૂર પડે. જ્યારે એટલે જો ફ્રી વે ઉપર વધારે એક્સિડન્ટ થાય, ગામમાં ઓછા થાય. અને ત્યાં સ્પીડ હોય, તમારી પાસે છૂટ હોય તમને તેજ ચલાવવાની, અને જ્યાં મોકળાશ હોય ને ત્યાં જ અથડાવવાની સંભાવના હોય છે.
એટલા માટે સમાજને આવા આયોજનોની નિતાંત આવશ્યકતા છે. હોસ્પિટલો જેટલી જરૂરી છે, સ્કૂલો જેટલી જરૂરી છે, બેંકો જેટલી જરૂરી છે, એટલા જ મંદિરો અને સત્સંગ સભાઓની પણ જરૂરિયાત છે. કારણ કે જો માણસના મન બગડ્યા ને તો આ માણસ જ સમાજને સમાપ્ત કરી નાખશે. એક માણસની બુદ્ધિ બગડે તો એ કેટલાને હેરાન કરી શકે. અને હવે તો જયારે ઇન્ટરનેટ પર આટલા પ્લેટફોર્મ જયારે મળતા હોય ત્યારે માણસને સંયમની બહુ જ જરૂર છે. અને એક વસ્તુ યાદ રાખો, આપણે આપણી જાતને નહીં રોકીએ ને તો હવેના સમયમાં કોઈ આપણને રોકનારું નહીં મળે. તમે તમારો આત્મા તમને નહીં રોકે ને, બાકી હવે કોઈ કોઈને કહેવાનું નથી. પિતા પણ પુત્રની આગળ ખરાબ બનવા તૈયાર નહીં થાય. હવે કહેવાનો જમાનો જતો રહ્યો. અને એટલા માટે આત્મસંયમનો સમય લાવવો પડશે. તમે પોતાની જાત પર નિગ્રહ નહીં કરો, આપણે આપણા પર સંયમ નહીં કરીએ, આપણો આત્મા આપણને પાપ કરતો નહીં રોકે ને તો આપણને બીજું કોઈ રોકવા આવવાનું નથી. અને એટલા માટે આ સત્સંગ સભાઓ, મંદિરો, આચાર્યોના વચનામૃતો, આ કથાઓ શું કાર્ય કરે છે? માણસનું આત્મબળ વધારે છે, મનુષ્યનું પુણ્ય પ્રત્યે પ્રેમ વધારે છે, એને સત્કર્મમાં રુચિ જગાવે છે. સત્સંગમાં સાંભળ્યા પછી કેટલા લોકોના મનોમાં પવિત્ર વિચારો આવતા હોય છે કે હા, હવે મેં કથા સાંભળી છે, હવે મારાથી શું થાય શું ન થાય એ મારે વિચારવા. હું પાઠ કરીશ, માળા કરીશ, મારું જ કલ્યાણ થવાનું છે. હું કોઈના પર ઉપકાર નથી કરવા. અને જો પોતાની જાતને ન સુધારી શક્યા તો કોઈ આઈને આપણને સુધારી જવાનું નથી. કથા ભક્તિ કરવાનું સાહસ આપણને આપે છે, સત્સંગ સેવા કરવાનું સાહસ આપે છે. નહીં તો પહેલા માણસ સંસારને પ્રબળ માને કે સંસારને જો નહીં સાચવું તો મારા માટે જીવન અઘરું થઈ જશે. એને ભગવાનને સાચવવા કરતા પણ સંસારને સાચવવાની ચિંતા થાય. પણ કથા સાંભળે ને, સત્સંગ સાંભળે ને, માણસને એમ થાય કે જો ભગવાનને સાચવી લઈશ ને તો ભગવાન મારું બધું જ સાચવી લેશે. પ્રભુ જો પ્રસન્ન થઈ ગયા ને તો બધાનો રાજીપો આપમેળે મને મળી જવાનો છે. મેં જીવન વૈષ્ણવના ઘરે જન્મ લીધો છે. મારું પહેલું કર્તવ્ય છે મારા પ્રભુને સાચવવા, મારા આત્માનું કલ્યાણ કરવું, મારી જાતને પવિત્ર બનાવવી. અને આપણે પવિત્ર થયા વગર બીજાને ઉપદેશ આપવા જઈશું, બીજાને સુધારવા જઈશું તો એની અસર નહીં થાય. ભાગ્યશાળી છે આ મારો મનોરથી પરિવાર, જે દિલથી, જે હૃદયથી એમણે આયોજન કર્યું છે. એક વૈષ્ણવના સુખનો વિચાર કરી, કોઈને કાંઈ તકલીફ ન પડે. સતત જ્યારથી કથા નક્કી થઈ, કેટલી જગ્યાએ રૂબરૂ જઈને આમંત્રણો આપ્યા, જ્યાં જ્યાં કથા થઈ હતી એ લોકોને મળીને આવ્યા. કેમ કરીને ઉત્તમમાં ઉત્તમ સુવિધા થાય. અને ભાગ્યશાળી હોય ને એને મિત્ર વર્તુળ સારું મળે. એ રીતે અમારા રાજેન્દ્રભાઈ બહુ ભાગ્યશાળી છે કે એમને ફ્રેન્ડ સર્કલ બહુ સારું મળે છે. આજે એવો સમય દુનિયામાં ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી. આડોશી પાડોશીને કે અમારું સાંભળતા નથી, એક દેશ બીજા દેશને કે અમારું સાંભળતા નથી, સગો ભાઈ એકબીજાનું સાંભળતા નથી. આવા સમય જ્યારે દુનિયામાં ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર ન હોય, એવા સમયે તમે 7 દિવસ મને સાંભળો એ મારું ભાગ્ય છે. તમે ભગવાનની વાણીને સાંભળો એ પણ સૌભાગ્ય છે. તમે ભાગવતને સાંભળો એ સૌભાગ્ય છે. એ તો દરેકની ફરિયાદ આજના સમયમાં, કારણ કે અત્યારના સમયમાં બધાને બોલવું છે, સાંભળવું નથી. બધાને કંઈક કહેવું છે. અને હવે તો પ્લેટફોર્મ બી એટલા બધા મળી ગયા છે કે જેને જે વાત કરવી હોય એના માટે સુવિધા ઉપલબ્ધ છે. પણ મને એમ લાગે છે બધાએ બધામાં બોલવાની જરૂર નથી. ક્યાંક કોઈક એવી જગ્યાઓ, એવા સ્થાનો હોવા જોઈએ જ્યાં મુખ બંધ રહે અને કાન ખુલ્લા રહે.
જ્યારે સાંભળવાનું માણસ બંધ કરી દેશે ને ત્યારે બોલવામાં હંમેશા ભૂલ કરશે. તમે જ્યારે સારા વ્યક્તિઓ, સારા વિચારો, સારી વાતોને સાંભળવાનું બંધ કરી દેશો ત્યારે મુખમાંથી પણ જે શબ્દો નીકળશે એ ક્યાંક ખોટા જ હશે. દરેક વખતે આપણા વિચારો સાચા નથી હોતા. આપણે દરેક વખતે સાચા નથી હોતા, દરેક જગ્યાએ સાચા નથી હોતા, પણ દરેક સ્થાનમાં, દરેક કાળમાં, દરેક જગ્યાએ કોઈ સાચું હોય તો એ ઈશ્વર છે, એ શાસ્ત્ર છે, એ સદગ્રંથો છે. ભલે એને હજારો વર્ષ થયા હોય શ્રીમદ ભાગવતજીને, ગીતાજીને, પણ એની સટીકતા, એની સચોટતા, એની સત્યતા દિવસે ને દિવસે નિખરી રહી છે, ખીલી રહી છે. એનો પ્રકાશ વધારે ઉજ્જવલ થતો જાય છે. કારણ મને એમ લાગે છે કે જેટલી જરૂર ગીતાજીની અર્જુનને નહોતી એનાથી વધારે જરૂર આજના અર્જુનને છે, આજના યુવાનને છે, આજના માણસને છે. જેટલી જરૂર કદાચ ભાગવતજીની પરીક્ષિતને નહોતી એના કરતા વધારે આવશ્યકતા કદાચ આપણને બધાને છે. અને એટલા માટે સમય જતા ગ્રંથો જૂના નથી થતા, સમય જતા ગ્રંથો વધારે યુવાન થાય છે, વધારે પ્રસંગોચિત થઈ રહ્યા છે. કારણ કે જે રીતે આજે સમાજ જઈ રહ્યો છે, દોડી રહ્યો છે, ભાગી રહ્યો છે, આપણને એમ લાગે કે આપણે આગળ જઈ રહ્યા છીએ. લોકો એમ કહે કે દુનિયા આગળ નીકળી ગઈ છે. અચ્છા, આજથી 20 વર્ષ પહેલા તમને ઘરેથી ઓફિસે જતા 10 મિનિટ લાગતી, આજે 1 કલાક લાગે છે. કાર ભલે ફાસ્ટ ચાલતી થઈ ગઈ પણ ટ્રાફિક તો વધી જ ગયો ને, સમય તો વધી જ ગયો ને. તો જે જગ્યાએ જતા 10 મિનિટ લાગતું અને હવે પહોંચતા કલાક લાગે છે, તો દુનિયા આગળ ગઈ કે પાછળ ગઈ? ભલે સ્પીડ વધી હોય કારની, ફાસ્ટ ચાલે એવી કારો શોધાઈ હોય, પણ માણસ દરેક જગ્યાએ મોડો પડતો હોય એવું લાગે છે. ક્યાંક ને ક્યાંક એ સંબંધોમાં હોય, એ વ્યવહારમાં હોય, એ સંસારમાં હોય, એ ધંધામાં હોય, એ ધર્મમાં હોય, ક્યાંક સમય કરતા મોડા પડી રહ્યા છે. પણ જ્યારે આવા આયોજનો થાય આપણને એમ લાગે કે આવા સત્સંગની આવશ્યકતા શું? અત્યારના સમયમાં વધી છે આવશ્યકતા, કારણ કે સમાજનું મન બગડ્યું છે. સામર્થ્ય જ્યારે સમાજનું વધે ને ત્યારે સદવિચારોની સમાજને વધારે જરૂર પડે. પહેલા એટલું સામર્થ્ય નહોતું. કદાચ 100 વર્ષ પહેલા પાપ કરવાનું સામર્થ્ય માણસ પાસે ઓછું હતું, પાપ કરવાની તકો ઓછી હતી, પાપ કરવાની જગ્યાઓ ઓછી હતી, મોકા જ નહોતા. હવે કદાચ પાપ કરવાના અવસરોય વધ્યા છે, સાધનોય વધ્યા છે, મોકાએ વધ્યા છે, અને એટલા માટે સત્સંગની જરૂરિયાત વધી છે, સદવિચારોની જરૂરિયાત વધી છે. એમ નથી લાગતું કે 100 વર્ષ પહેલા અવસરો ઓછા હતા અને આજે એટલા બધા સાધનો વિજ્ઞાને આપણને આપી દીધા છે. પાપ કરવું બહુ સહેલું થઈ ગયું છે માણસ પાસે. અને જ્યારે બધા જ પ્રકારની છૂટ સમાજમાં મળી જાય ને ત્યારે સાવધાનીની બહુ જરૂર પડે. જ્યારે એટલે જો ફ્રી વે ઉપર વધારે એક્સિડન્ટ થાય, ગામમાં ઓછા થાય. અને ત્યાં સ્પીડ હોય, તમારી પાસે છૂટ હોય તમને તેજ ચલાવવાની, અને જ્યાં મોકળાશ હોય ને ત્યાં જ અથડાવવાની સંભાવના હોય છે. એટલા માટે સમાજને આવા આયોજનોની નિતાંત આવશ્યકતા છે. હોસ્પિટલો જેટલી જરૂરી છે, સ્કૂલો જેટલી જરૂરી છે, બેંકો જેટલી જરૂરી છે, એટલા જ મંદિરો અને સત્સંગ સભાઓની પણ જરૂરિયાત છે. કારણ કે જો માણસના મન બગડ્યા ને તો આ માણસ જ સમાજને સમાપ્ત કરી નાખશે. એક માણસની બુદ્ધિ બગડે તો એ કેટલાને હેરાન કરી શકે. અને હવે તો જ્યારે ઇન્ટરનેટ પર આટલા પ્લેટફોર્મ જ્યારે મળતા હોય ત્યારે માણસને સંયમની બહુ જ જરૂર છે. અને એક વસ્તુ યાદ રાખો, આપણે આપણી જાતને નહીં રોકીએ ને
તો હવેના સમયમાં કોઈ આપણને રોકનારું નહીં મળે. તમે તમારો આત્મા તમને નહીં રોકે ને, બાકી હવે કોઈ કોઈને કહેવાનું નથી. પિતા પણ પુત્રની આગળ ખરાબ બનવા તૈયાર નહીં થાય. હવે કહેવાનો જમાનો જતો રહ્યો, અને એટલા માટે આત્મસંયમનો સમય લાવવો પડશે. તમે પોતાની જાત પર નિગ્રહ નહીં કરો, આપણે આપણા પર સંયમ નહીં કરીએ, આપણો આત્મા આપણને પાપ કરતો નહીં રોકે ને, તો આપણને બીજું કોઈ રોકવા આવવાનું નથી. અને એટલા માટે આ સત્સંગ સભાઓ, મંદિરો, આચાર્યોના વચનામૃતો, આ કથાઓ શું કાર્ય કરે છે? માણસનું આત્મબળ વધારે છે, મનુષ્યનું પુણ્ય પ્રત્યે પ્રેમ વધારે છે, એને સત્કર્મમાં રુચિ જગાવે છે. સત્સંગમાં સાંભળ્યા પછી કેટલા લોકોના મનોમાં પવિત્ર વિચારો આવતા હોય છે કે હા, હવે મેં કથા સાંભળી છે, હવે મારાથી શું થાય શું ન થાય એ મારે વિચારવાનું. હું પાઠ કરીશ, માળા કરીશ, મારું જ કલ્યાણ થવાનું છે. હું કોઈના પર ઉપકાર નથી કરવાનો. અને જો પોતાની જાતને ન સુધારી શક્યા તો કોઈ આઈને આપણને સુધારી જવાનું નથી. કથા ભક્તિ કરવાનું સાહસ આપણને આપે છે, સત્સંગ સેવા કરવાનું સાહસ આપે છે. નહીં તો પહેલા માણસ સંસારને પ્રબળ માને કે સંસારને જો નહીં સાચવું તો મારા માટે જીવન અઘરું થઈ જશે. એને ભગવાનને સાચવવા કરતા પણ સંસારને સાચવવાની ચિંતા થાય. પણ કથા સાંભળે ને, સત્સંગ સાંભળે ને, માણસને એમ થાય કે જો ભગવાનને સાચવી લઈશ ને તો ભગવાન મારું બધું જ સાચવી લેશે. પ્રભુ જો પ્રસન્ન થઈ ગયા ને તો બધાનો રાજીપો આપમેળે મને મળી જવાનો છે. મેં જીવન વૈષ્ણવના ઘરે જન્મ લીધો છે, મારું પહેલું કર્તવ્ય છે મારા પ્રભુને સાચવવા, મારા આત્માનું કલ્યાણ કરવું, મારી જાતને પવિત્ર બનાવવી. અને આપણે પવિત્ર થયા વગર બીજાને ઉપદેશ આપવા જઈશું, બીજાને સુધારવા જઈશું તો એની અસર નહીં થાય. ભાગ્યશાળી છે આ મારો મનોરથી પરિવાર, જે દિલથી, જે હૃદયથી એમણે આયોજન કર્યું છે. એક વૈષ્ણવના સુખનો વિચાર કરી, કોઈને કાંઈ તકલીફ ન પડે. સતત જ્યારથી કથા નક્કી થઈ, કેટલી જગ્યાએ રૂબરૂ જઈને આમંત્રણો આપ્યા, જ્યાં જ્યાં કથા થઈ હતી એ લોકોને મળીને આવ્યા, કેમ કરીને ઉત્તમમાં ઉત્તમ સુવિધા થાય. અને ભાગ્યશાળી હોય ને એને મિત્ર વર્તુળ સારું મળે. એ રીતે અમારા રાજેન્દ્રભાઈ બહુ ભાગ્યશાળી છે કે એમને ફ્રેન્ડ સર્કલ બહુ સારું મળે છે.